ભાઈ મમ્મીને ખબર નહીં હાથમાં છે ને ખાલી ચડે છે. યસ જે કે પણ વિધિ થશે. અમે ભાઈ રામને મૂકવા છે ને ટેક ઘરે આવ્યા. બોલો ઉતરતો નહોતો એટલે સોરી ગાડીમાં ચડતો નહોતો શોભા વગેરે. ફોર વ્હીલ લઈને જઈને તો અમે વહેલા પહોંચીએ અને ટુ વ્હીલ લઈને જઈને તો મોડા પહોંચીએ. આજે જ હવે અમાર મમ્મીનો બર્થડે. ક્યાંય ન મળે નહીં ભાઈ, ધ્રુવની માર્કેટ આજુબાજુ તો મળી. એ પગમાં આવજો રામ, તારા તારા પગમાં આવશે. બધાને બાય કહી દો. પરાણે કસરત કરાવશે એની કરતા ઘરે એક્સરસાઇઝ કરજે કે સારું છે. હજી નથી આવતું દીકા. Hey guys, welcome back to our new vlog. હું છું નાયર. આજનો vlog આપણે કરી રહ્યા છીએ બપોર પછી 12 વાગ્યામાં સ્ટાર્ટ. તો સૌથી પહેલા તો બધાને ગુડ આફ્ટરનૂન અને જય દ્વારકાધીશ. નાઈ ધોઈને એકદમ મસ્ત મજાનો ભાઈ રેડી અત્યારે થઈ ગયો છું. અને યસ અમે ગયા હતા દ્વારકા. તો એ બધા vlog આઈ હોપ કે તમને બધાને ભાઈ બહુ જ ગમ્યા હશે. તો ભાઈ હવે આપણે રેગ્યુલર રૂટીન કરી દઈએ પાછું સુરતથી સ્ટાર્ટ. શું કરીએ છીએ શું નહીં બધું જ આગળ બતાવતા રહીશું. અને ભાઈ અત્યારે મસ્ત મમ્મી બનાવી રહી છે બાજરાના રોટલા. બતાવી દઉં ભાઈ, મસ્ત ક્રન્ચી રોટલા થઈ રહ્યા છે. અને મમ્મીને સૌથી પહેલા તો મેનુ જ પૂછી લઈએ. મમ્મી શું બનાવ્યું છે બપોરનું જમવાનું? જય શ્રી કૃષ્ણ. એ હું હમણાં કહીશ મમ્મી, પણ તું પેલા હા ડાયરેક્ટ હું કહી દઉં એમ જય શ્રી કૃષ્ણ હોબાવી નાખું જે આવે એમ. તો કે પેલા જય શ્રી કૃષ્ણ. હા તો સારું લે ભાઈ દો એમ જો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જણાવો શું છે મેનુ આજનું? અડદની દાળ ને બાજરાના રોટલા. શું વાત છે ભાઈ, મસ્ત મજાની અમારી મોસ્ટ ફેવરેટ એવી અડદની દાળ બની છે અને મમ્મી બનાવે છે બાજરીના રોટલા. રવિવારની રજા. યસ સન્ડે ફંડે આજે કરી નાખવાનું હોય તો ભાઈ આવી રીતના ભાઈ છે ને બધા ઘરે હોય ને ત્યારે આવું જ કંઈક બને. મસ્ત કઠોળનું મેથીનું શાક કાં તો પછી અડદની દાળ. અને યસ ગાય શોભા અને રામભાઈ તો છે નહીં, લગભગ 1 થી 2 દિવસમાં આવી જશે. એટલે ભાઈ મસ્ત મજા આવવાની છે વ્લોગમાં. બાકી તમે અત્યારે ચોકાજામ જેવા બન્યા રહ્યો. આગળ શું કાર્યક્રમ થાય છે કેવું રહે છે બધું જ હું તમને આગળ બતાવતો રહીશ. ગાડીને કરી દીધી છે અત્યારમાં મસ્ત મજાની સ્ટાર્ટ. અને અત્યારે હું અને મમ્મી નીકળી રહીએ છીએ ભાઈ દવાખાને. આજે સન્ડે છે તો પણ જઈએ છીએ. ભાઈ મમ્મીને ખબર નહીં હાથમાં છે ને ખાલી ચડે છે તો એ બતાવવા જઈએ છીએ. અને હવે જે અમારા જૂના ડૉક્ટર હતા ને ત્રિકમનગર, મતલબ આઈ ડોન્ટ નો કઈ સોસાયટી છે પણ એ સાઈડ નાનુભાઈ અરખાણી, તો ત્યાં ઠેક જવાનું છે. હવે ભાઈ જોઈએ છે ડૉક્ટર મમ્મીને શું કહે છે. બાકી ભાઈ તડકો પડે છે સુરતમાં ગજબનો, આંખું નથી ખુલતી. ને એમાં પાછી વાઇટ ગાડી છે ને તો હામું નથી જોવાતું. બોલો ઈશાનભાઈ અત્યારે ગયા છે પોલો લઈને રખડવા માટે. તો ભાઈ જોઈએ છે આજનો દિવસ કઈ રીતનો રહી છે. બાકી ભાઈ પોલો આવી છે ને ત્યારથી આપણે ટક્સરને છે ને બહુ ઓછી હાંકીએ છીએ, કારણ કે ભાઈ કાઢવાનો મોકો જ નથી મળતો. પોલો બહાર પડી હોય તો ભાઈ એ જ લઈને જવાનું મન થયા કરે. ફાઇનલી મમ્મી અને ભાઈ સાથે કીર્તનભાઈ, તો અમે ત્રણે અત્યારે નીકળી ગયા છીએ દવાખાને જવા માટે. અને યસ આપણે સૌથી પહેલાં તો મમ્મીને પૂછીએ કે એકચ્યુઅલમાં એને થાય છે શું. તો મમ્મી જણાવો તમને શું થઈ રહ્યું છે? હાથમાં ખાલી સડી જાય છે. હા પછી આ નસ દુખે છે. આખી નસ દુખે છે તો એ નસ જ દબાતી હોય મમ્મી, એના લીધે ખાલી ચડતી હોય. કઈ વાંધો નહીં. બતાઈએ. યસ નાનું ભાઈનું ભાઈમાં શું છે એકવાર નામ પડી જાય ને ડૉક્ટરનું કે આ ડૉક્ટરને બતાવવું છે એટલે અમને ત્યાં જવું જ પડે. એ પાકું થઈ જાય. એ ડોક્ટર કે એ બધું પાકું જ હોય. એટલે ભાઈ નાનું ભાઈ ત્યાં રાખ્યું છે, ગોઠવું છે જવાનું. બરોબર ને મમ્મી? ઓપરેશન આવશે તો ઓપરેશન કરે. યસ જે કે પણ વિધિ થશે ભાઈ. હા એની ભાઈ વિધિ કરી નાખવાની થાય. આગળ જઈ રહી છે મર્સિડીઝની ફોર્મેટિક. અને ભાઈ ઓરાવાળાએ મસ્ત મજાની લઈ લીધી છે વચ્ચે એન્ટ્રી. હું ભાઈ ફોર્મેટિકનું તમને એ કહેતો હતો કે ભાઈ આ ફોર્મેટિક છે ને ભાઈ બહારથી ક્યાંક એસેસરીઝ કરાવીને એ ટાઈપનું લાગે છે. ટાયર ઉપર ભાઈ મસ્ત મડગાર્ડ ને એવું બધું, સોરી મડગાર્ડ તો પાછળ આવે પણ જે એસેસરીઝમાં આવે ને એ બધું કર્યું છે. પણ એ એસેસરીઝથી છે ને હવે ભાઈ ગાડી તો મસ્ત પોળી લાગે છે પણ એના ટાયર ભાઈ પતલા થઈ ગયા હોય ને એવું મને લાગે. એટલે મતલબ ટાયર તો કંપનીના છે પણ પતલા લાગવા માંડ્યા છે એમ. ઓલું તો ફ્રેમની આમાં કટ ટુ કટ ટાયર હોય ને તો ભાઈ આ ગાડી લાગે એક નંબર. પણ આ જોવો છો તમે ભાઈ થોડુંક આમ તેમ થઈ ગયું છે પણ કાંઈ વાંધો નહીં ભાઈ. મર્સિડીઝ કહેવાય, એને હસોડા ટાયર ન હોય ને તો એ રૂડી જ લાગે. અત્યારે અમે પહોંચી ગયા છીએ નાનુભાઈને ત્યાં. અને ભાઈ અહીંયા છે ને બેહવાની વ્યવસ્થા એક નંબર છે ભાઈ. અંદર એ ટ્રાફિકની બહાર ટ્રાફિકની મસ્ત બધી રીતના બહાર બાકડા નાખી દીધા છે. એટલે ભાઈ મસ્ત અહીંયા બેઠા છીએ. હમણાં મમ્મીનો વારો આવે ચેકઅપનો એટલે અંદર જઈએ ને મસ્ત મજાનું ચેકઅપ કરાવી લઈએ. મંજુબેનનું એકદમ કમ્પ્લીટલી ભાઈ ચેકઅપ થઈ ગયું છે. ચેકઅપમાં ભાઈ કાંઈ એવું નથી, રિપોર્ટ કરાવવાના કીધા છે તો ખબર પડી છે. એટલે ભાઈ ફૂલ બોડી ચેકઅપ કરાવવાનું છે, સાથે સાથે એક્સરે પણ પડાવવાનો છે વાંથી લઈને ભાઈ આખા હાથ સુધીનો. એટલે ભાઈ જે કંઈ પણ હશે એ બધું ભાઈ સામે આવી જશે. તો હવે એ તો આજે કાંઈ ભેગું થશે નહીં કારણ કે આજે છે સન્ડે. અત્યારે મેં ફોન કર્યો હતો રિપોર્ટવાળાને પણ એ લોકોનું હવે બંધ થઈ ગયું છે. તો ભાઈ એ બધી વિડીયો રાખશો આપણે આવતીકાલે, કંઈ વાંધો નહીં. ચાલો મંજુબેન બાકી ઇન્જેક્શન આપી દીધું છે ને દવા આપી દીધી છે, રાહત થઈ જાય એવી ભાઈ પ્રાર્થના કરીશું આપણે ભગવાનને. અત્યારે અમે પહોંચી ગયા છીએ પર્વત પાટિયાને જઈ રહ્યા હતા ઘરે. તો ભાઈ ઘરે જતાં છે ને ભાઈ આ કાળજાળ ગરમીમાં અમને ભાઈ
શેરડીનો રસ પીવાનું મન થઈ ગયું છે તો ભાઈ આપણે ગાડીને ચલાવીશું બહાર નકર તો આપણે મોસ્ટલી BRTSમાં જ ચલાવતા હોઈએ છીએ પણ બહાર સામે અમને દેખાઈ રહ્યો છે ભાઈ મસ્ત મજાનો શેરડીનો રસવાળો તો ભાઈ ત્યાં જ લઈએ અને ભાઈ મસ્ત એક શેરડીના રસનો વોલ્ટ કરીએ શેરડીનો રસ ભાઈ આવી ગયો છે અને ભાઈ રસ છે જબરદસ્ત એક શીપ તો અમે લઈ હોતે ને લીધી છે ભાઈ ચિલ્ડ અને ભાઈ મસ્ત ગેલો બપોર પછીના અત્યારે વાગી ગયા છે ભાઈ 6 અને ભાઈ અત્યારે મેં લઈ લીધું છે સેન્ડવિચનું મશીન અત્યારે ભાઈ હું જઈ રહ્યો છું નાજા મામાના ઘરે કારણ કે અત્યારે જમવાનું છે મારે ત્યાં તો ભાઈ ત્યાં મસ્ત મજાનો ભાઈ સેન્ડવિચનો પ્રોગ્રામ બનાવ્યો છે મમ્મી અત્યારે ગઈ છે સત્સંગમાં તો ચાલો સૌથી પહેલાં તો મમ્મીને લઈ આવીએ ઘરે ડ્રોપ કરીએ અને ભાઈ પછી આપણે જઈએ નાજા મામાને ત્યાં અત્યારે હું જઈ રહ્યો છું એક્સેસ લઈને કારણ કે શેરીમાં છે ને ભાઈ બધાના ભાઈ ગોદડા ગાટલા ને બધું સ્વિંગું હતું તો 4 વ્હીલર નીકળે એમ નહોતી એટલે નીકળે એમ હતું પણ ભાઈ બહુ બધા ખાટલા ને એવું બધું ભાઈ આજુબાજુ લેવું પડે એમ હતું તો પછી મેં વિચાર્યું કે ભાઈ હવે હું એક્સેસ લઈને જ જતો રહું કારણ કે મમ્મીને પાછા મૂકવા આવવાના છે અને જો બધાએ લઈ લીધા હશે કારણ કે અત્યારે તડકો તો હળવો થઈ ગયો છે જો બધાએ ગાટલા ગોદડા લઈ લીધા હશે તો ભાઈ આપણે પાછા મસ્ત 4 વ્હીલ લઈને જઈએ અને ગાઈઝ આજે દી હાઈટમાં પછીનો તડકો હોય છે ને એ ભાઈ મારો મોસ્ટ ફેવરેટ હોય છે કારણ કે અત્યારે ભાઈ છે ને આવી રીતના 2 વ્હીલર લઈને કે પછી ક્યાંક બહાર ધાબા ઉપર કે પછી ક્યાંક ટેલવા નીકળ્યા હોય ને એટલે ભાઈ માઇન્ડ કરી નાખે એકદમ ફ્રેશ કોને ભાઈ આ તડકો વધારે ગમે જરી કોમેન્ટ કરી દો મને તારે આવું છે પપ્પા રે હે સત્સંગ કર્યો એમ ને થઈ તો મંજુબેન તું હતો સત્સંગમાં તો હવે શું કરશું એનું એ બધી એકલો રે એમ ને ટાંકી હા દીકુ તારે મારી યાર આવું છે બાન મૂકવા હે ફટાફટ કે કોની ઘરે હવે ધરાઈ રહ્યો છે જો બા ધરાઈ ગયો ફૂલ ધરાઈ ગયો આપણે બાને મૂક્યા વિયાલ પછી પાછા આવીએ હો આપણે પાછા આવશું હો દીકા મામન ઘેરે સેન્ડવિચ ખાવી ને તારે હે દીકા આમ જો મશીન લેવો પપ્પા જો સેન્ડવિચ નું બોલ આગળ હેલિકોપ્ટર છે ભાઈ અમે ભાઈ રામને મૂકવા છે ને ટેક ઘેરે આવ્યા બોલો ઉતરતો નહોતો એટલે સોરી ગાડીમાં ચડતો નહોતો શોભા વગેરે કોણ ચડશે પેલા નહીં ભાઈ ફાઇનલી કન્વિન્સ કર્યો છે ઉપર લઈ જાવ હવે ભાઈ હા એટલે આગળ આપણે જમીન જાવ ને ઘેરે હે ભાઈ હવે નથી ગમતું રામને અહીંયા એટલે ભાઈ હવે આઈ ડોન્ટ નો શું થાય દયુમાજી હું કરે છે જો તો હું કરે છે જો તો હું કરે છે દયુમાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ લે અમે બે મેચિંગ કર્યું કેમ દીકા સત્સંગમાં કે તો સત્સંગમાં કે મમ્મી આવે દીકા સેન્ડવિચ બાકી ભાઈ મસ્ત સેન્ડવિચ ની તૈયારી થઈ રહી છે અહીંયા લે ગોડું લઈ જબરદસ્ત હું લેવા જોઈ બોલો સેન્ડવિચ લેવા જ આવીએ ને બાળકો કરતો નહીં હવે નહીં કરતો તું કોનો દીકો છો પપ્પાનો છો પપ્પાની યાદ આવતી હતી મારા દીકાને મામાને પૂછતો દ્વારકાનો ઠાક ઉતરી ગયો મામા સાગરભાઈ દ્વારકાનો થાક ઉતરી ગયો કે એમ ને તો વાંધો નહીં રામભાઈ માઇન્ડિયર રમત અમારા ભાઈ ફૂલવાડીના હજી તો સમજી ગયા ને તમે એ કરવાનું છે હજી ગઢું મારું ગઢું મોરું ગઢું મારે જવાનું છે મમ્મીને ઘરે મૂકવા માટે અમારે ભાઈ જો આમ પાછળથી ને આવું બહાર નીકળવું પડે રામભાઈ છે ને આમ એકલા મનત મૂકતો અમને એક્ઝિટ ઇમરજન્સી એક્ઝિટમાંથી એક્ઝિટ લેવું પડે ભાઈ મમ્મીને ઘરે ઉતારીને આપણે મારી દીધું છે ભાઈ પોલોનું લીવર અને ભાઈ અત્યારે હું જઈ રહ્યો છું પોલો લઈને ઈશાનભાઈ ઘરે આવી ગયો તો મેં કીધું ભાઈ હવે પોલો લઈને જ જાય
એમાં હું છે ભાઈ, મને ક્યારેક તો કેવું થાય ખબર, હું ટુ વ્હીલ લઈને જાઉં તો ભાઈ મોડો પહોંચું, ફોર વ્હીલ લઈને જાઉં તો ઇઝીલી બધેથી નીકળી જાઉં અને ઇઝીલી એકદમ કમ્પ્લીટલી ફટાફટ પહોંચી જાઉં. એટલે ભાઈ આવું જે હોય ને, મતલબ ગાડીઓની જેને ટેવ પડી ગઈ હોય ને ફોર વ્હીલરની, એની સાથે ભાઈ આવું જ થતું હોય હંમેશા એમ. અને આ મારું નહીં, મારા ગ્રુપમાં ભાઈ અમે 2-3 દોસ્તાર એવા છીએ, ભાઈ અમે ટુ વ્હીલ લઈને જઈને તો સિરિયસલી બહુ મોડા પહોંચીએ, મતલબ જે ટાઈમે પહોંચવાનું એ કરતાં મોડા પહોંચીએ. અને ફોર વ્હીલ લઈને જઈને તો ભાઈ ટાઈમ પહેલાં પહોંચી જઈએ, કારણ કે એમાં એવું થાય કે હવે અમને ટેવ પડી ગઈ છે ફોર વ્હીલની, બરોબર. તો ફોર વ્હીલ લઈને જઈએ ને અમે, એટલે ફોર વ્હીલ ભાઈ બધું બંધ હોય ને, એટલે ફોર વ્હીલ ક્યારે વહી જાય ને 40-50 ઉપર ખબર જ ન પડે. અને ટુ વ્હીલ લઈને જઈએ ને એક્સેસ કે કાંઈ પણ હોય તો ભાઈ એને અમે છે ને 30-35 જ હાકીએ. એટલે સમજો તમે રૂટમાં થોડુંક આમ તેમ થઈ જાય, અને ટ્રાફિકમાં ભલે નહીં ફોર વ્હીલ થોડીક મોડી નીકળે, પણ ભાઈ સિગ્નલે તો ટુ વ્હીલમાં ઊભું જ રહેવું પડે. એટલે ભાઈ આવી થિંકિંગ અમારી થઈ ગઈ છે. ફોર વ્હીલ લઈને જઈને તો અમે વહેલા પહોંચીએ અને ટુ વ્હીલ લઈને જઈને તો મોડા પહોંચીએ. આ વનમાં દાદા બાજુ આવો તો હા, અહીં જોતો દીકા એકવાર આમ જોતો બાજુ કાઢ દાંત કાઢ, રાક્ષસ કેમ દાંત કાઢે. આજે થઈ ગયો છે બીજો દિવસ અને ભાઈ ગઈકાલે આપણે ગયા હતા મમ્મીને લઈને હોસ્પિટલ. તો આજે જે ભાઈ એના કંઈ એક્સરે અને રિપોર્ટ કઢાવવાના છે, તો એ કઢાવવા જઈ રહ્યા છીએ હું ને મમ્મી. અમે નીકળી ગયા છીએ ભાઈ હોસ્પિટલ જવા માટે. અને ભાઈ સૌથી પહેલા તો છે ને એક મસ્ત મજાની વાત મને ખબર પડી છે. એ વાત શું છે ખબર છે? આજે છે ભાઈ અમારા મમ્મીનો બર્થડે. તો મમ્મી ક્યાં પાર્ટી આપો છો? બસ આપણી ઘરે જઈને બાજરાના રોટલા. ભાઈ સિરિયસલી મને ખબર જ નહોતી કે આજે મમ્મીનો બર્થડે. શોભાનો ફોન આવ્યો, શોભાઈ બર્થડે વિશ કરીને તઈ મને અહીંયા લાઇટ થઈ અને મેં પછી તારીખ જોઈ. મેં કીધું આજે કેટલી તારીખે? તો ભાઈ 1 જૂન. મેં કીધું ઓ માય ગોડ, આજે મમ્મીનો બર્થડે. પછી ભાઈ મેં શરૂ ગાડીએ વિશ કર્યું. ભાઈ તમે બધા હોતા છે ને મમ્મીને મસ્ત મજાનો બર્થડે વિશ કરી દેજો. બાકી ભાઈ હવે રિપોર્ટ્સમાં તો શું આવે આઈ ડોન્ટ નો, બરોબર ને મમ્મી? હે મમ્મીને મેં પૂછ્યું ને આજે બર્થડે પાર્ટી શું છે, તમને એમ કીધું બાજરાના રોટલા વાળો. બાકી મને શું કીધું ભાઈ બર્થડે પાર્ટી કરવા તો કે જાય છીએ આપણે. ભાઈ ગજબના સીન થઈ જાય છે. બાકી ભાઈ અત્યારે અમે પહોંચી ગયા છીએ મીરા સ્ક્વેર. 95 સેકન્ડની વાર છે, હવે 92 જ રહી છે, 91 જ રહી છે. પણ તોય સુરતનું પબ્લિક છે ને ભાઈ એટલું ડાયું છે ને, આમ જોવો જવા માંડ્યું કે નહીં ભાઈ. બધાને એમ કે સિગ્નલ ખુલી ગયું. આમાં કેવું હોય ખબર, કે જે પેલું ઊભું હોય ને એ એકવાર લીવર દઈ દે ને ગાડીનું, એટલે ભાઈ એની પાછળ બધા વયા જાય, પણ આપણે નહીં જઈશું. એકદમ કમ્પ્લીટલી મમ્મીના બધા જ રિપોર્ટ નીકળી ગયા છે. સાથે સાથે આપણે જે એક્સરે કઢાવવાનો હતો એ પણ કઢવી લીધો છે. અને ભાઈ આપણે ગાડી પાર્ક કરી હતી, જુઓ અહીંયા ને ભાઈ નો પાર્કિંગ લખ્યું હતું, પણ મેં ભાઈ પછી રિસ્ક લઈને મૂકી દીધી. નગર ભાઈ અહીંયા હું જે લોક મારી જાય. અને ભાઈ જ્યાં સુવિધા હતી ગજબની, સિરિયસલી બધા રિપોર્ટ એકદમ સ્પીડમાં અને મસ્ત નીકળી ગયા. અને ભાઈ નાનું ભાઈ હરખાણીને જે કોઈ ઓળખતા હોય એ બધાને તો ભાઈ ખબર જ હોય, એનું ભાઈ થોડુંક એને રાહત વાળું હોય. એટલે મતલબ કે બધા રિપોર્ટ છે ને ભાઈ 50% રાહત થઈ ગયા. હાવ એટલે હાવ ઓછી પ્રાઇસમાં. હવે હું તો વિચારું છું ક્યારેય પણ બીજા ડૉક્ટરે રિપોર્ટ કઢાવવાનું કહે ને ત્યારે ભાઈ આપણે અહીંયા જ રહ્યો આવવાનું. કેમ મમ્મી, સારી સુવિધા હતી કે નહીં બધી? અને બધું વ્યાજબી. અને પાછી આજે ખુશીની વાત તો એ છે કે આજે શોભા અને રામભાઈ પણ આવી જવાના છે ઘરે. તો ભાઈ આજથી એને મસ્ત મજાના વ્લોગ આવવા માંડશે. જો કે ભાઈ આપણે ડેઈલી મસ્ત મજાના જ હોય છે, પણ ભાઈ હવે થોડી વધારે મજા આવશે. રામભાઈ હોય ને એટલે ભાઈ કંઈક અલગ જ મોજ આવે વ્લોગમાં. કારણ કે રામભાઈની ભાઈ હસી મજાક અને રામભાઈનું જે ભાઈ આમ હોય ને બધું ઉલાળા મારવાનું બધું, એ બધું જોઈને ભાઈ તમને મજા આવતી છે, અમને મજા આવે. તો એટલા માટે મસ્ત આવશે વ્લોગ. બાકી ચાલો ફટાફટ ઘરે પહોંચી જઈએ. ઘરે પહોંચીને જોઈએ છે કે મમ્મી આપણા માટે શું બપોરનું લંચ બનાવે છે. બાકી આપણે આવ્યા હતા ભાઈ મિની બજાર. આજે મિની બજારનું ભાઈ મેન ચોક તમે બધા સમજી જ ગયા છો. અને આની અંદર ભાઈ આ ગલી અંદર છે ને ભાઈ સવાણી કહે ને, સવાણી હીરું તડકો થઈ રહ્યો છે ધમધોકાર. આજનું તાપમાન છે ભાઈ 35 સેલ્સિયસ. અને ભાઈ જોવો ઉપર વાદળા થઈ ગયા છે. ગઈકાલે તો હે ને ભાઈ મોર્નિંગમાં ક્યાંક છાંટા હોતે ને ખૈરા હતા. તો તમારા એરિયામાં ખૈરા હતા કે નહીં જરીક ભાઈ કોમેન્ટ જીકી દો. અહીંયા એકદમ ઝડપીથી કામ થઈ ગયું ને, તો મમ્મી કે ભાઈ સાથે સાથે છે ને આપણે ભાઈ એમની આંખોની હોસ્પિટલે પણ જતા આવીએ. કારણ કે ચશ્મામાં હે ને ભાઈ થોડા ક્રેચીસ પડી ગયા હતા. અને ચશ્મા તે દિવસ કેવા હતા, ક્રેચીસ લેસ નહીં મમ્મી, ક્રેચીસ નહીં પડશે, કાંઈ નહીં થશે એ ટાઈપના. તો હાલો ત્યાં જઈએ અને એકવાર ભાઈ ચશ્મા પણ દેખાડી દઈએ. અને મમ્મીની જો આંખો ચેક કરાવવાની હોય તો એ પણ કરાવી લઈએ. આંખોનું ચેકઅપ ભાઈ અત્યારે થયું નથી. અમે ગયા હતા ભાઈ, ફાઇલ અમે ભૂલી ગયા હતા, લગભગ 8 મહિના એને થઈ ગયા હતા. તો ફાઇલ અમે પાછી લઈ લીધી છે અને અત્યારે હવે પાછા ચડાઈ કરી છે ઘર તરફ. અને યસ બતાવવાનું રાખ્યું છે હવે સાંજનું, કારણ કે ડૉક્ટર અત્યારે ક્યાંક ઓપરેશનમાં હતા ને ત્યાં પેશન્ટ પણ બહુ જાજા હતા. હવે ડૉક્ટર જ ક્યારે આવવાના હતા ને કાંઈ નક્કી નહોતું. તો પછી અમે વિચાર્યું કે સાંજે અમે રિપોર્ટ લેવા આવીએ ને
ત્યારે સાથે સાથે સૌથી પહેલા ચેકઅપ કરાવી લઈશું આંખોનો. અને ચશ્મા ભાઈ એમાં શું છે, ચશ્મા ઘસાઈ ગયા છે, તો ત્યાં જે સંભાળવા વાળા હોય ને એમને એમ કીધું કે કાચ બદલવા છે કે શું કરવું છે એમ. તો મમ્મી કહે યસ કાચ બદલવા છે. તો એક કાચ બદલવો હોય ને તો આંખોનું ચેકઅપ કરાવવું જરૂરી નથી એમ, કે એઝ ઇટ ઇઝ જે જૂના કાચમાં નંબર હોય ને એ જ નંબર બીજા કાચમાં આવી જાય એમ. તો અમે વિચાર્યું કે એવું નથી કરવું, આખે આંખું ચેકઅપ કરાવી લઈશું. જો વધઘટ થઈ હોય તો એ પ્રમાણના ચશ્મા પહેરે ને મમ્મી તો એને સારું રહે એમ. આગળની વખતે જ્યારે ભાઈ ચશ્મા કઢાવવા ને એ પેલા મમ્મીને માથું ને એવું બધું બહુ દુખા કરતું હતું. તો જે ચશ્મા બદલાવ્યા અને નંબર ચેક કરાવીને ચશ્મા કરાવ્યા ને તો એ બધું ભાઈ બહુ સારું થઈ ગયું એમ, મતલબ રાહત થઈ ગઈ. તો એ રીતનું જ પાછું અત્યારે વિચાર્યું છે. એટલે ભાઈ હવે જ્યારે શોભાને રામભાઈને તેડવા આવીશું એ પહેલા અમે પહેલા ચેકઅપ કરાવવા જઈશું, રિપોર્ટ લેવા જઈશું ને પછી રામને એને તેડીને જઈશું ઘરે. અમે પહોંચી ગયા છીએ ભાઈ મહારાણા પ્રતાપ ચોક. અને ભાઈ ઘરે જતા છે ને ભાઈ અમને મન થઈ ગયું છે ઈડલી બીડલી ને એવું ખાવાનું. તો ભાઈ અહીંયા મસ્ત ચિસ્તિયામાં જઈએ અને ભાઈ ત્યાંથી મસ્ત મજાના ભાઈ જે કંઈ પણ વસ્તુ હોય અત્યારે સમોસા બમોસા ઇડલી બીડલી તો એ બધું ભાઈ લઈ આવીને પછી ઘરે ભાઈ બાકાજી બોલાવીએ. બપોરના વાગી ગયા છે 12 અને ભાઈ ચિસ્તિયામાં છે ને ભાઈ કાંઈ જ વધ્યું નથી, બોલો ખાલી સેવ ખમણી હતી તો એ કાંઈ ખાવાની ઈચ્છા હતી નહીં. તો ભાઈ બીજી ફરસાણની દુકાન ગોતવી જોશે. ધ્રુવના રોડ ઉપર છે ને 2-3 ફરસાણવાળા મોટા છે, પણ આ ગલીમાં તો એ ભાઈ એમ તો જો ભાઈ કેવડો મોટો ખટારો નાખ્યો હે ભાઈ. આ બાજુ ટ્રેક્ટર, ઓલી બાજુ ટ્રક. કેમનું થશે આઈ ડોન્ટ નો ગાઈઝ, કેમ નીકળશે, કઈ રીતે કાઢીશું, કેટલું ઊભું રહેવું પડશે. ઓન ડ્યુટી એસએમસી લગભગ આજે ભાઈ ગટરું સાફ કરવા વાળા એનું ટ્રક એનું જેવડું મોટું હોય. ટ્રક વાળી જગ્યામાંથી તો આપણે નીકળી ગયા છીએ, પણ ભાઈ આગળ છે ને ક્રેટા વાળા ભાઈ યુટર્ન મારી લીધો કે ભાઈ બહુ ટ્રાફિક છે નથી જવું એમ. તો ભાઈ હવે એની વાટે ઘડીક ઊભા હતા. ક્યાંય ન મળે નહીં ભાઈ, ધ્રુવની માર્કેટ આજુબાજુ તો મળી જ જાય. ભાઈ આપણે આદેશમાં આવી ગયા હતા, મસ્ત મજાનું લઈ લીધું છે. હું લીધું છે કહું ને તો ભાઈ ઈદડા, પાટુડી, ચોમોચા, એટલું બધું લઈ લીધું ભાઈ. 3 વસ્તુ લીધી છે. ઈદડાનું અને સમોસાનું મન હતું મમ્મીને, પણ ભાઈ આપણે લેવાનું એ 2 વસ્તુ જ હતી. પણ ભાઈ સાથે આપણને છે ને પાટુડી દેખાઈ ગઈ. તો ભાઈ પાટુડી આપણે કઈ રીતના મૂકી શકીએ, તો ભાઈ પછી પાટુડી હોતા પાર્સલ કરાવી લીધી છે. ચાલો હવે ઘરે જઈને ભાઈ મસ્ત તૂટી પડીએ નાસ્તા ઉપર. જો કે નાસ્તો ન કહેવાય, એને લંચ કહેવાય એકચ્યુઅલીમાં, પણ કઈ વાંધો નહીં. ચાકા જામ જેવી મોજ આવવાની છે. ફટાફટ ઘરે પહોંચીએ ભાઈ, હવે રહેવાતું નથી. મોઢામાં નીકળી મોળા જ મૂકા કરે છે પાટુડી ભાળીને. મોજ આજે મમ્મીનો બર્થડે છે ને તો મમ્મી ક્યાં ખવડાવી દઉં. મારા દીકરો ગાઈ લઈએ કે પાર્ટી કરી લઈએ, પણ આ પાર્ટીમાં ઠહે નહીં. સાંજે કંઈક જોશે મંજુબેન મજેદાર. બોલો સરગવાની કઢી ખવડાવી દેશે મમ્મી. જો કે એ પણ મજા આવે હે કે મમ્મીના હાથની સરગવાની કઢી. યસ, અત્યારે આપણે બધું એવું બધું ખાવા માણસો બહાર જાય કેમ તો હું, પણ કોઈ વાંધો નહીં. ચાકા જા મોજ કરવાની હે ભાઈ, મજા આવે ખાઈ લેવાનું, મજા આવે કરવાનું. એટલે મંજુબેન 5 વાગ્યા હો, દવાખાને નથી જવું ચાલો. ડ્રાઈવર આવે તે થાય ને, એટલે ડ્રાઈવર અહીંયા જ હતા, એ બધા રહેવા દેતું રાગ. હાલો ભાઈ જઈએ મમ્મીને દવાખાને લઈને ને ભાઈ પછી આપણે જઈએ શોભાને તેડવા માટે. જે હોસ્પિટલમાં ભાઈ મમ્મીની આંખો દેખાડવાની છે ને એની ભાઈ અમે 8 મહિનાથી ભૂલી ગયા હતા ન્યા ફાઇલ, અને અત્યારે અમે જતા હતા હોસ્પિટલે તો અત્યારે ફાઇલ ભૂલી ગયા ઘેરે અમે. બોલો ડોક્ટર ક્યાં ભૂલકણા લાગે આવ તો કાંઈ વાંધો નહીં ભાઈ. ચાલો જઈએ પાછા ઘરે અને ભાઈ લઈ આવીએ ફાઇલ લઈ લીધી છે આપણે. અને ભાઈ આગળ એક ટેમ્પો જાય છે, એમાં ભાઈ શું લખ્યું છે, મર ગયા તો માફ વરના 15-20 સાફ. ક્યાં બાત હે. ये टेम्पे वाले को भाई जरा टेक कर दो भाई. क्यों बाकी जोरदार लगेलू है ने, मर गया तो माफ नहीं तो 15-20 साफ. तारी भली થાય. હું મારે કેવું એને હવે મને અંદરથી આમ બોલવાનું ઓલું થાય છે પણ હું બોલતો નથી. કેમ મમ્મી સમજી ગઈ. થાય તો ખરી ને મમ્મી યાર, કેવું લખલું તું એને યાર. 15-20 સાફ લ્યો. હું કે મૂળા આવી ગયા તો કાપીને ઘા કરી દેવા. મમ્મીને આંખની હોસ્પિટલે ભાઈ ઉતારીને હું ગયો કે તો રિપોર્ટ્સ લેવા માટે, અને મમ્મીને એકદમ કમ્પ્લીટલી ભાઈ રિપોર્ટ આવી ગયા છે, આ પડ્યા છે. તો હવે પાછા જઈએ મમ્મી પાસે. મમ્મીનું પણ ચેકઅપ થવા એવું જસ્ટ હમણાં રિસેન્ટલી મેં ફોન કર્યો હતો કે મારું ચેકઅપ પણ શરૂ જ છે. તો ચાલો ત્યાં જઈએ, મમ્મીનું ચેકઅપ એકદમ કમ્પ્લીટલી કરાવી નાખીએ અને ભાઈ પછી આપણે જઈએ રામભાઈને અને શોભાને લેવા માટે. મંજુબેન પણ આવી ગયા છે ફાઇનલી. ચેકઅપ થઈ ગયું એમને મંજુબેન? શું વાત છે ભાઈ, મસ્ત મજાનું ચેકઅપ કરાવી નાખ્યું છે. અને ભાઈ એઝ ઇટ ઇઝ જે જૂના ગ્લાસીસ હતા ને એ ગ્લાસી ઉપર જ બનાવવા આપી દીધા છે.
બાકી ફ્રેમ તો ચાલે એવી હતી, મજબૂત લીધી હતી, ભાંગે તૂટે નહીં એવી. હવે જઈએ ભાઈ વર્ષા સોરી મુક્તિધામમાં. વર્ષામાં તો છીએ જ અમે ઓલરેડી. મુક્તિધામમાં ત્યાંથી શોભાને અને રામભાઈને ઉપાડી ગયા. એ આ પગમાં આવજો રામ, તારા તારા પગમાં આવશે. એ તારા પગમાં પડશે હો, વાગ રોહી પછી તું, પછી તું જ રોય હો રામ. હા કે માસી કે હા મને દેતો રામ, મને લાય ફટાફટ હાલ. લાવો અબદન કૂટી જાય ને કે. રેડી થઈ ગયા તમે? હવે ક્યાં જવું છે? કોની ઘેરે? પપ્પાની ઘેરે જવું છે. બધાને પૈકે લાગો, હાલો મામાને લાગો પૈકે. આ મોટો ભાઈ છે ભાઈ, બધાને લાગે. નિરાત રાખો થોડીક, લાઈન કરો લાઈન. જાઓ બાને. જા બાને પૈકે લાગો, હાલો. મમ્મી તો આવે, હવે ભલે લાગી લે. તું નથી આવતી. અહીંયા બાને લાઈક, બાને લાઈક. થેલી ભલે પડી દીકા. બસ કોમલ ને લાઈક. ચેતું ને બસ હવે બધાને બાય કહી દો, બધાને બાય કહી દો. ફાઇનલી શોભા અને રામ આવી ગયા છે ને અમે નીકળી ગયા છીએ ભાઈ ઘર તરફ જવા માટે. દીકા ક્યાં જાશો તું? ભાઈ આગળ પાવર નો થાંભલો છે, લાઈટ નો ઓલો જે આવે ને હીરો, તો એ પવન ચક્કી નો થાંભલો કહે છે. રામભાઈ ને પવન ચક્કી ભાઈ મોસ્ટ ફેવરિટ છે. હેલિકોપ્ટર દીકા છે ને, જોની રો વિમાન લઈ લે, વિમાન લઈ લે. વિમાન ને વિમાન દે ને તો હેલિકોપ્ટર તો એ જૂનું થોડું છે દીકુ, નવું છે. હે રામ હાલ અહીંયા આપો, હાલ હાલ અહીંયા આપો, હાલ હાલ રૂમમાં, હાલ હાલ રૂમમાં, હાલ રૂમમાં. બસ હવે આપું ને તને. હે આમ પછી પછી શું કરી તું? ઉડાડી એને. હે શું છે આ? હે શું છે ઈ હેલિકોપ્ટર નથી, મગર. શું છે આ? હા અને આ શું છે? શું છે આ? હે હાચીન કોણ લાવ્યું? પપ્પા લાવ્યા. ઉડાડવું છે ને? હાલ હાલ દાદાને દેખાડો, હાલો. કોનું છે ઈ? મગર. કોને લઈ દીધું? પપ્પાએ. હે આ દ્વારકાથી લીધું તું, આ ભગુડાથી. ફાઇનલી હેલિકોપ્ટર રામભાઈ શરૂ કરી નાખ્યો છે. ફરવા મળશે વાગે ની પાંખડા. એમ એમ બસ ખાલી શરૂ જ થાય. ઓલી 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 ચાપ દબાઈ માં દીકા ભાઈ મસ્ત છે, પરફેક્ટ ઉડે છે. એક એક દબાઈ દીકા આ મૂકી દેજો, લાઈ જો પપ્પા ઉડાડે. જો જો આગળ ઉપર જાય હો દીકુ. લ્યો ભાઈ મને હજુ આવડતું નથી. પંખો બંધ કરી દે મમ્મી. આ હાલ અહીંયા 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 હાલ. જો અહીં બેસી જા. હું જો 1 મિનિટ ઊભો તો રે. 1 મિનિટ દીકા ભાઈ મારી કરતા રામ ઉતાવળો થાય છે. જો આગળ ઉપર જાય હો, આગો રેજે. એલા ભાઈ એલા આ દબાવું છું એટલે પાછું ભાઈ હેલિકોપ્ટર મસ્ત છે. દીકા ચાર્જિંગ ખૂટી ગયું, એમાં ચાર્જિંગમાં મૂકી દો ઘડીક. એટલે અહીંયા
આ મૂઈ કે એમનામ હો હાલે રેમ એમનામ રમી લેવો તું ભાઈ હેલિકોપ્ટર છે મસ્ત પણ ભાઈ ચાર્જિંગ ખૂટી ગયું છે બાકી ભાઈ સાથે એક ડાયનોસોર લાવ્યા હતા આયરો હેલિકોપ્ટર દ્વારકાથી અને આ ડાયનોસોર મગરની માં લાવ્યા હતા અમે ભગુડાથી બાકી ભાઈ અત્યારે ચાર્જિંગમાં મૂકી દઈ હેલિકોપ્ટર અને પછી ભાઈ પ્રોપરલી તમને બતાવીશું બાકી ભાઈ ચાકાજામ જેવા રમકડા છે જે ભાઈ રામભાઈને બહુ જ ગેમા છે અને રામભાઈ સ્પેશિયલી આવ્યા છે રમકડા હાટું તે કેમ દીકા હેલિકોપ્ટર હાટું આવ્યો ને તું હા પાડે પાછો ઘરે આવતાની વેત ભાઈ હાથમાં છે બાજરાનો રોટલો શું રૂડા રૂપાળા લાગી રહ્યા છો ભાઈ ભાઈ હે મમ્મી ધોમ એમની ધોમ જલસા કર્યા છે ને મેને આજ રહોડે આવી એટલે મમ્મી એમની આજ રહોડે આવ્યો એટલે હા ભાઈ શોભા નહોતી એટલે મમ્મી મને કહેતી ખબર કે બાઈ હોય તો કેવો તરત આવે વિડીયોની ક્લિપ લેવા માટે ભાઈ સાચી વાત છે બાકી ભાઈ અત્યારે મસ્ત શોભા બનાવી રહી છે રોટલા મમ્મી બનાવી રહી છે મસ્ત સરગવાની કઢી ચાકા જામ ભાઈ આજે મમ્મીનો બર્થડે સરગવાની કઢી હારે સેલિબ્રેટ કરવાનો દે હું લેવો હા હું લેવો તું બોલો બહાર જાય ને કાંઈક નું કાંઈક લાવે હાલ રૂમમાં પાઈક પાઈક હાલ પાઈક ભાઈ એક રૂમની એસી તો હે ને ભાઈ 24 કલાક ચાલુ હોય આમ જો રહોડામાં મૂકવી પડશે કે હજી એક નાનો ઓલો ટેબલ પંખો ક્યાં 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 એક ભૂંગળું આવવા દેવું બહાર ઠીક બહાર ખેંચે ને બહાર ઘા કરે નો પ્રોબ્લેમ ચાલો ભાઈ મસ્ત મજાનું આવી રીતના કંઈક જમવાનું બનાવવાનું છે ચાકા જામ જેવી મોજ પડી જવાની છે ઉસુજુ કેવું ઉડે દીકા આયા આ બાજુ આય કેતા એને લ્યો વટકાઈ ગયું અત્યારે ભાઈ હેલિકોપ્ટરમાં ચાર્જિંગ ખૂટી ગયું છે તો અત્યારે અમારા રામભાઈ જો ઠેકડા વેળગા છે આમ જો બધું રણ વિકણ કર્યું આ બધા રમકડા તો અડતોય નથી હવે ક્રેન ભાંગી નાખી રામે દાદા કી જાઓ રામને કી જાઓ કોણે ભાંગી ક્રેન ભાઈ કેટલાય ઠેકડા મારે છે બાદે ગુસ્સો આવે છે બોલો ઈ જાતો મોભેર આમ જો આગળ કૂદકો મારે આમ જો કેદોની નહોતી આવી કે ને દીકા ગાડી હે યાદ આવતી હતી ગાડીની પપ્પાની આવતી હતી તો આવ્યો કેમ નહીં તું હે હે દ્વારકા જતા પપ્પા ન્યા છે દ્વારકાધીશ છે ન્યા હે કિચનમાં શું વાત છે બધા એકદમ મસ્ત મજાનું ભાઈ જમી લીધું છે અને અત્યારે ભાઈ મમ્મીના રિપોર્ટની થેલી આપણે લઈ લીધી છે સાથે કારણ કે અત્યારે અમે નીકળી રહ્યા છીએ ભાઈ મમ્મીના રિપોર્ટ દેખાડવા માટે અને સાથે સાથે એનું કમ્પ્લીટ ચેકઅપ કરાવવા માટે તો ચાલો જઈએ તને આ મજા આવે છે હે મજા આવે તને અહીંયા જો દાદા આવ્યા તને મજા આવે છે હે દીકા ભાઈ અહીંયા મસ્ત ઠંડો ઠંડો પવન હાલે છે ને રામભાઈ મસ્ત મકોડા જોવે મકોડા પાસે નથી જતો કારણ કે એકવાર કવડી ગયો હતો એટલે રાતના વાગી ગયા છે 10 અને એકદમ કમ્પ્લીટલી મમ્મીનું ચેકઅપ થઈ ગયું છે ભાઈ મમ્મીના રિપોર્ટ બધા નોર્મલ છે થોડાક કણો આમ તેમ છે પણ ભાઈ એ સ્ટેબલ કરવાની દવા એકદમ કમ્પ્લીટલી લઈ લીધી છે અને મમ્મીને જે દુખે છે હાથમાં ખાલી ચડે છે એ ભાઈ ખાલી ચડે છે એની જે કરોડરજ્જુ આવે ને એમાંથી ભાઈ ક્યાંક નસ દબાય છે તો એના માટે છે ને પ્રોપરલી સવારે એક્સરસાઇઝ કરવાનું કીધું છે હવે આઈ ડોન્ટ નો કે આપણી ગુજરાતી મમ્મીઓનું તો કઈ રીતનું હોય છે પણ ભાઈ કેર કરશે તો સારું થશે મતલબ કે કસરત કરશે તો સારું થશે નગર તો ભાઈ એ બધું એમનું જ રહેશે એટલે ભાઈ થોડુંક સ્ટ્રિક્ટલી થવું પડશે મમ્મીને પોતાની હેલ્થ માટે અને ભાઈ બધું જે કસરત કરવાની કીધી છે એ બધી કરવી પડશે નગર પછી હે ને આપણે કસરત વાળાને બાંધવો પડશે એટલે પછી તો મમ્મી હે ને મરાણે કસરત કરાવશે એની કરતા ઘરે એક્સરસાઇઝ કરજે એ સારું છે મમ્મી અત્યારે બેઠી હતી ભાઈ દવા પીવા માટે અને ભાઈ રામભાઈને છે ને આયુર્વેદિકની ભાઈ દવા હાથમાં આવી ગઈ આખી ડબ્બી ઠલવી નાખી ને હવે આમાંથી અમે આમ એક બે અંદર નાખીએ ને જો એવું તો હાલે નહીં એને છોકરાને હાથે જ ભરવું બોલો તો હું ભરની મૂકવી છે બાને દીકા
ભોળા દાદાને કરું ને ફોન, જો ભોળા દાદાને ફોન કરું અને કહું કે રામ હારતો નથી. દવા નથી કરું તો ફોન બાની. ફોન કરું ને હે કરું ફોન અહીંયા જો એકવાર આપેડ કરું ફોન ને ઓલા કરું? પૂતી બાવાને ફોન કર. હે કરું ભૂતી બાવન ફોન ઓલી શેરી મંગળ કેવું કરવા મોટું કર્યું આવ્યા. એને કર પર. ક્રોસમાં કે હજી નથી આવતું દીકા બોલ. હસી ન તો વાં ઈ બોલ ને એટલે નો આવે ને કે કાનાને માખણ ભાવે ખાલી એટલું બોલ. કાનાને માખણ ભાવે. બોલ. કાનાને હો મંડાણા ઓ ભાઈ હવે ભાઈ મારા રામભાઈને કાંઈ પણ જોવું હોય ને ફોનમાં એટલે હવે ઈ શીખી ગયો છે કમ્પ્લીટલી. પેલું માઇક વાળું દબાવે અને ત્યાંથી બોલે કે આયરું આ પવનચક્કી જોવી છે તો પવનચક્કી બોલે, ક્રેન જોવી છે તો ક્રેન બોલે, જેસીબી જોવી છે તો જેસીબી બોલે. અને આવી રીતના નો આવે તો આવી રીતના રાયડો રાખે. પણ ઈ જ આવશે કાના. જો આવ્યું દીકા હા ભાઈ તો ખરો. તો કઈ રીતે કયું? એ લ્યો વયું ગયો ભાઈ નો આવે ને તો એટલો ગુસ્સો કરવો બોલો. રામભાઈ ની હુવાની સ્ટાઇલ જોવો ભાઈ, ક્યાંક નવું શીખીને આવ્યો છે. ઈશાનભાઈ આવ્યા છે તો કાકારે મસ્ત હતી બથોડા લેતો હતો. હવે ભાઈ નાખ્યો છે મમ્મીએ ઘોડિયામાં. આઈ ડોન્ટ નો હજી તો ભાઈ ક્યારે હુએ. હજી શોભા કરે છે રામભાઈ નું દૂધ રેડી. શોભા જ્યારે અંદર આવશે ગીત બીત શરૂ થશે કાનાના પછી રામભાઈ શું છે તો ભાઈ હું વિચારું છું કે ભાઈ રામભાઈને હવે સુડાવી જ દેવામાં આવે છે. તો સાથે સાથે અમે બધા પણ મસ્ત મજાના સુઈ જઈએ અને આપણે આજના બ્લોગને કરી દઈએ અહીંયા એન્ડ. આઈ હોપ કે આજનો બ્લોગ તમને બધાને ભાઈ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ કે આવો જ મસ્ત ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બાય. જીજા જીજા હાય કે તો હાય કરો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આઈ 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 આઈ